10 મહાવિદ્યાના 10 રૂપ જે સાવ વિલક્ષણ છે, જેને માના 10 અવતાર તરીકે પણ જોઈ શકાય. આપણે 6 મહાવિદ્યાની વાત કરી જ છે. આજે આગળ વધીએ અને વાત કરીએ મહાવિદ્યામાં ઘુમાવતીની. ઘણા લોકો તેને ઘુમાવતી મા તરીકે પણ સંબોધે છે. માં ઘુમાવતીનું શાસ્ત્રોમાં કરાયેલું વર્ણન ધ્યાન ખેંચનારું છે, કારણ કે આ રૂપમાં માતાજીને વિધવા અને વૃદ્ધ બતાવાયા છે. જો કે તેમ છતાં જ્યારે સિદ્ધિઓની વાત હોય તો મહાવિદ્યામાં ઘુમાવતીની સાધના એટલી જ અક્ષર ગણાય છે. આવો આપણે પણ તેમની સાધનાનું રહસ્ય જાણીએ એસ્ટ્રોલોજર મોનાલી સોની પાસેથી. નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરી રહ્યા છે 10 મહાવિદ્યાઓના 7મા જે દેવી છે, 7મો જે અવતાર છે તે છે ધુમાવતી માતા. કેમ આ માતાનું નામ ધુમાવતી છે અને ધુમાવતીનો મતલબ શું છે? જ્યારે આપણે વાત કરીએ ધુમાવતી એટલે કે ધુમાડો, અજ્ઞાનતામાં જે જ્ઞાનરૂપી પ્રતીક હોય છે તેની વાત કરીએ તો તેનો અર્થ થાય છે ધુમાવતી. ત્યારે આપણને એ પણ પ્રશ્ન થાય કે આ ધુમાવતી માતાનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો, ધુમાવતી માતાની સાધના કેમ કરવામાં આવે છે અને તે સાધના કરવા પાછળનું તાત્પર્ય શું છે, સાધના કરવાથી શું લાભ થઈ શકે છે, ધુમાવતી માતાની સાધના કોણ કરી શકે છે, કોણ નથી કરી શકતું, આ બધી જ જે વાર્તા છે તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. આ વિષય ઉપર ખૂબ જ ગૂઢ ચર્ચા કરવામાં આવી છે. ત્યારે આપણે વિશેષ સૌ પ્રથમ જાણીશું કે માં ધુમાવતીનો ઉદ્ભવ કેવી રીતે થયો હતો. સૃષ્ટિના સર્જનમાં એક એવા દેવીનું નિર્માણ કરવાનું હતું, એવી સર્જન શક્તિનું નિર્માણ કરવાનું હતું જે માં પાર્વતીના, માં જગદંબાના દરેક સ્વરૂપોથી અલગ હોય, જે ખૂબ જ ડરામણું અને ખૂબ જ ભયાવહ હોય. તેમની યુક્તિ મુજબ શિવજી એક દિવસ ભોજન કરવા બેસે છે અને તેમના ભોજ પાત્રમાં તેઓ એક પણ અન્નનો દાણો પાર્વતી માતા માટે નથી રાખતા. અને પાર્વતી માતા જે છે તેમને ભોજનની તૃપ્ત લાગી હતી, ખૂબ જ ભૂખ્યા થયા હતા અને તેમને ભોજન કરવું હતું. ત્યારે શિવજીના આ વ્યવહારથી તેઓ અત્યંત ગુસ્સે થઈ જાય છે અને તેઓ શિવજીને જ ખાઈ જાય છે, શિવજીને જ ગ્રહણ કરી જાય છે. અને ત્યારબાદ તેમનું એક અલગ સ્વરૂપ જે છે રૌદ્ર સ્વરૂપ, ભયાવહ સ્વરૂપ, જે માં જગદંબાથી તુરંત વિપરીત સ્વરૂપ કહી શકાય તેવું સ્વરૂપનું પ્રાગટ્ય થાય છે. જ્યારે માતાજી છે, પાર્વતી માતા જ્યારે શિવજીને ઓગળી જાય છે, ખાઈ જાય છે, ગ્રહણ કરી જાય છે, ત્યારે જે શિવજી વિષ જે એમના ગળામાં ધારણ કરેલું છે તે વિષમાં પાર્વતી સહન નથી કરી શકતા અને તેમના જે શરીર છે તેમાંથી પણ ધુમાડા નીકળવા લાગે છે. અને તે કારણે પણ માં ધુમાવતી તરીકે માં પાર્વતીને ઓળખવામાં આવે છે. માં પાર્વતીજીનું જે આ સ્વરૂપ છે ખૂબ જ ડરામણું છે, રૌદ્ર સ્વરૂપ છે. એવું કહેવાય છે કે જ્યારે પાર્વતી માતાનું શ્રૃંગારથી સજી ધજેલું જેમનું સ્વરૂપ છે, જેમ કહી શકાય કે 100 સૂર્યમાનની ગતિ સ્વરૂપ છે માં પાર્વતીનું, માં જગદંબાનું, માં આદેશ્વરીનું જે સ્વરૂપ છે તેનાથી ટોટલ એકદમ તદ્દન વિપરીત જે માં ધુમાવતીનું સ્વરૂપ છે તો તેમને અલક્ષ્મીનું સ્વરૂપ ગણવામાં આવે છે. માં ધુમાવતીના જે વાળ છે ખૂબ જ વિખરાયેલા ખુલ્લા વાળ છે તેમણે સફેદ કલરની સાડી ધારણ કરી છે. તેમનું જે વાહન છે તે એક કાગડો છે અને ખૂબ જ ડરામણું એક વૃદ્ધ સ્ત્રીનું સ્વરૂપમાં પાર્વતી ધારણ કરી લે છે અને આ સ્વરૂપને માં ધુમાવતીનું સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારે શિવજી જે છે એવું કહેવાય છે કે માં ધુમાવતીના પેટમાંથી બહાર નીકળે છે અને ત્યારબાદ એમના આ જે સ્વરૂપ છે, જે તેમનું પ્રાગટ્ય છે તેનું બિરાજમાન કરવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલીક પ્રતિબંધતા પણ દેખવા મળી રહી છે. તેવું કહેવાય છે કે કોઈ પણ સૌભાગ્યવતી સ્ત્રીએ માં ધુમાવતીના દર્શન અને તેમની પૂજા અર્ચના ન કરવી જોઈએ. મધ્યપ્રદેશમાં તેમનું એક મંદિર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે અને આ મંદિરમાં સ્ત્રીઓને જવાની મનાઈ છે. આ જે મંદિરમાં ધુમાવતીનું મધ્યપ્રદેશમાં દંતવાડામાં જે તેમનું પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, આ મંદિરમાં પુરુષો માતાજીની સેવા કરે છે. કોઈ પણ સ્ત્રી દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવા પર નિષેધ કરવામાં આવ્યું છે, કારણ કે માતાજીનું આ જે સ્વરૂપ છે તે એવું કહી શકાય કે માં લક્ષ્મીજીનું બીજું સ્વરૂપ અને તદ્દન વિપરીત સ્વરૂપ, એટલે કે માં અલક્ષ્મીનું સ્વરૂપ છે.
અલક્ષ્મી એટલે કે કહી શકાય કે દુઃખ છે, વૈરાગ્ય છે, કોઈ પણ રીતે એમ કહેવાય કે કોઈ વસ્તુને છોડી દેવી, ત્યજી દેવી, અને ત્યારબાદનું જે રૌદ્ર સ્વરૂપ છે, જે દુઃખી સ્વરૂપ છે, તે આ માતાનું સ્વરૂપ છે. પરંતુ જ્યારે પુરુષો દ્વારા આ માતાજીની સાધના કરવામાં આવે છે તેની પાછળનું પણ એક કારણ છે, તેની પાછળ એક તાત્પર્ય રહેલું છે કે શા કારણે પુરુષો તેમની જે પૂજા છે તે કરે છે અને ત્યારબાદ તેમની સાધનાથી શું પ્રાપ્ત થાય છે. તો શાસ્ત્રોમાં તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે માં ધૂમાવતીની સાધના કરવાથી તમારા જે શત્રુઓ છે તે દૂર થાય છે, તમારો રોગ જે તમારા શરીરમાં છે તે તમારો દૂર થાય છે. તો કોઈ પણ પ્રકારનો તમારા જીવનમાં તેવો ડર રહેલો છે, કોઈ રોગ રહેલો છે, તો ખાસ કરીને ધૂમાવતી માતાની સાધના કરવાથી રોગ, ભય, શત્રુનો જે ડર છે તે ઝડપથી તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. તેમની સાધના કરવી ઘણી મુશ્કેલ છે તેવું પણ કહી શકાય, કારણ કે આ એક તંત્ર સાધનામાં તેમનો એક વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે માં ધૂમાવતી માતાનો, અને તેમની સાધના પણ તંત્ર સાધના તરીકે કરવામાં આવે છે. કોઈ પણ જે સાધક છે, જે ગૃહસ્થ જીવનમાં જીવી રહ્યો છે, તે તેમની સાધના નથી કરી શકતો. માં ધૂમાવતી જે છે તેમની સાધના, તેમની પૂજા અર્ચના કોઈ પણ વ્યક્તિ ઘરમાં પણ નથી કરી શકતું. જ્યારે એમ કહી શકાય કે જે ધૂમાવતી દેવી છે તે ત્યાગ અને વૈરાગ્યની દેવી છે, કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે તેના જીવનમાં તે દરેક વસ્તુનો મોહ છોડી દે છે, દરેક વસ્તુને ત્યાગી દે છે, ત્યારે માં ધૂમાવતીની સાધના કરવાથી પણ તેને સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. તે સિદ્ધિ જે તે વૈરાગ્યને ખૂબ જ ઝડપથી તે પોતાને સંપૂર્ણ રીતે સ્વીકારી શકે છે, ત્યારે તમે માં ધૂમાવતીની સાધના કરી શકો છો. ત્યારે એવું કહી શકાય કે માતાના પણ બે સ્વરૂપ છે, કે માતાનું એક જે સૌભાગ્ય સંપૂર્ણ તેજોમય સ્વરૂપ છે, અને સાથે સાથે બીજું જે માત્ર ત્યાગ અને વૈરાગ્ય સ્વરૂપ છે, કે જેમણે બધું જ ત્યજી દીધું છે અને સાક્ષાત શિવજીને પણ ગળી લીધા છે. તો આ સ્વરૂપ માતાજીનું જ્યારે આપણા જીવનમાં પણ એક ઉલ્લેખ આપે છે કે વ્યક્તિનું જે જીવન છે તેમાં તેણે દરેક રીતે ત્યાગ, બલિદાન અને વૈરાગ્યને પણ અપનાવવું પડે છે, અને ત્યારે દરેક કસોટીમાંથી પસાર થવાની જે આ મહાવિદ્યા છે, મહાવિદ્યા તે જ જણાવે છે કે તમારા શત્રુઓ તમને હેરાન કરે છે, કોઈ રોગ છે, કોઈ દુઃખ છે તમારા જીવનમાં આવી પડે છે, મુશ્કેલી, આપત્તિ તમારા જીવનમાં આવી પડે છે, ત્યારે આ દરેક કષ્ટોમાંથી તમારે બહાર નીકળવાનું છે, તેની સાથે લડવાનું છે, અને જે પણ સ્થિતિ આવે છે તેને સ્વીકારીને તમારે તમારા જીવનના આગળના પડકારો ઉપર તમારે તે ઝીલવાના છે. તો માં ધૂમાવતીનું આ જે ચરિત્ર છે, તેમનું જે આ જીવન છે, તેમનું જે આ સ્વરૂપ છે, આ દરેક માનવ જગતને તે જ સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ છે તેનામાં ત્યાગ અને બલિદાન, વૈરાગ્યની ભાવના પણ હોવી જોઈએ. માં ધૂમાવતીની સાધના કરવામાં ઘણા બધા નિયમોનું પાલન પણ કરવાનું ખૂબ જ અનિવાર્ય બની જાય છે. 10 મહાવિદ્યાઓના 10 અવતારમાં પાર્વતીજીનું જ એક સ્વરૂપ છે અને તેમની પૂજા કરવાની છે. દરેક સ્વરૂપનું એક અલગ જ મહાત્મ્ય આપણા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. નમસ્કાર.